અમદાવાદમાં સાબરમતી નદી ભયજનક સપાટીએ, અનેક વિસ્તારોમાં એલર્ટ. અમદાવાદ, ગુજરાતમાં આ ચોમાસાએ સર્વત્ર જમાવટ કરી છે, જેના કારણે અનેક નદીઓ છલકાઈ ઉઠી છે. આ પરિસ્થિતિમાં અમદાવાદની જીવાદોરી ગણાતી સાબરમતી નદી પણ તેની ભયજનક સપાટી વટાવી રહી છે, જેના પગલે શહેરના 19 જેટલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આ નિર્ણયને લીધે નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જળસ્તરમાં વધારો અને એલર્ટ જાહેર થયેલા વિસ્તારો. સંત સરોવરમાંથી 96,234 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સંબંધિત સરકારી વિભાગો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. એલર્ટ જાહેર કરાયેલા મુખ્ય વિસ્તારોમાં નીચેનાનો સમાવેશ થાય છે: પાલડી, જૂના વાડજ, નવા વાડજ, એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તાર, જમાલપુર, રાયખડ, કોચરબ, સુભાષ બ્રિજ વિસ્તાર, પીરાણા, પીપળજ, ગોપાલપુર, શાહવાડી, કામા હોટલ વિસ્તાર, સાબરમતી પાવર હાઉસ, સરખેજ, દુધેશ્વર, માધુપુરા, શાહપુર. તંત્ર સક્રિય, જાહેર જનતાને અપીલ. સુભાષ બ્રિજથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ પણ જારી કરાયું છે, જે આગામી કલાકોમાં પાણીનો પ્રવાહ વધુ વધવાની સંભાવના દર્શાવે છે. સરખેજના બાકરોલ ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના નગરસેવકો, પોલીસ અને વહીવટીતંત્ર સક્રિય થઈ ગયું છે અને તમામ જવાબદાર અધિકારીઓને સ્ટેન્ડ બાય પર રહેવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા જાહેર જનતાને નદીના કાંઠા વિસ્તારમાં ન જવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ પરિસ્થિતિ પર વહીવટીતંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.